ચાલો વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક છે હાઉ મેની અને હાઉ મચ. તો હાઉ મેની અને હાઉ મચ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાની છે, જેના વિશે આપણે જેટલી પણ સમસ્યાઓ છે તે એકદમ આજે આપણે સોલ્વ થઈ જવાની છે. તો આપણે ખાસ વિનંતી છે કે આ જે લેક્ચર છે એ ચોક્કસથી માણો, જેથી કરી આ બંને વચ્ચેનો તફાવત અને કઈ રીતે ઉપયોગ થાય છે તેના પણ વિશે આપણે માહિતી મેળવવાના છીએ. ચાલો થઈ જાવ તૈયાર અને એકદમ ડિટેલની અંદર હાઉ મેની અને હાઉ મચનો આજે અભ્યાસ કરશું. ચાલો, તો શું છે પહેલા, વોટ ડુ યુ મીન બાય હાઉ મેની, એટલે કે હાઉ મેનીનો અર્થ શું થાય પહેલા, અથવા તો તેનો ઉપયોગ ક્યાં થાય છે તેની ચર્ચા કરીએ. તો સૌ પ્રથમ વાત કરીએ હાઉ મેની નો ઉપયોગ ક્યારે થાય. તો હાઉ મેની જે છે તે શું છે, તો કે સંખ્યા સૂચક શબ્દને જાણવા માટે પૂછવામાં આવતો પ્રશ્ન એટલે હાઉ મેની. તો અહીંયા આપણને કીધું છે કે હાઉ મેનીનો ઉપયોગ ગણી શકાય તેવી વસ્તુઓની સંખ્યા પૂછવા માટે, ટૂંકમાં કહીએ તો ગણી શકાય તેવી સંખ્યા સૂચક શબ્દ છે, પણ કેવી, તો કે જેને ગણી શકાય તેવી. તો એના માટે તો જેનો અર્થ ગુજરાતી અર્થ થાય છે કેટલા અથવા કેટલી, આ પ્રમાણે તેનો અર્થ કરવામાં આવે છે. અને તેના એક્ઝામ્પલ જોઈએ તો ખ્યાલ આવશે કે ભાઈ આ કઈ રીતે વપરાશે. તો કે દાખલા તરીકે બુક્સ, ચોપડીઓની વાત કરીએ, બુક્સની વાત કરીએ તો અહીંયા છે. ત્યાર પછી પેન્સ, પછી એપલ્સ, ત્યારબાદ સ્ટુડન્ટ્સ, પછી કાર્સ. અહીંયા તમે જુઓ છો કે કોઈ પણ નામ છે કે જે ગણી શકાય છે તેને ઉપયોગ કરવા માટે આ શું વપરાય છે, તો કે હાઉ મેની અને હાઉ મચ, એટલે કે તેના વિશે જાણવા માટે. તમને કે કેટલી બુકો છે, તો એના માટે શું વપરાય છે, તો કે હાઉ મેની બુક્સ. તો આ પ્રમાણે જ્યારે સંખ્યા વિશે કંઈક પૂછવું છે, આપણે કોઈક સંખ્યા વિશે જાણવું છે, ત્યારે હાઉ મેની વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. તો આ છે હાઉ મેની. જોઈએ તેની વિગતે આગળની ચર્ચા શું છે તે. ત્યારબાદ હાઉ મચ શું છે. જે રીતે આપણે જોયું કે હાઉ મેની છે તે કોઈ પણ વસ્તુ ગણી શકાય તેવી છે, સંખ્યા જાણી શકાય છે તેવી છે, તેના માટે હાઉ મેની વડે વાપરીએ છીએ પ્રશ્નો. તો હાઉ મચનો ઉપયોગ શું છે, તો કે હાઉ મચનો ઉપયોગ ગણી ન શકાય તેવી કઈ બાબત કીધી છે, કે ગણી ન શકાય તેવી વસ્તુઓના જથ્થા વિશે પૂછવા માટે, વસ્તુ વિશે અથવા તો તેના જથ્થા વિશે પૂછવા માટે આ વપરાય છે. બીજી બાબતો કઈ છે, તો કે પ્રવાહી વસ્તુ છે તેના માટે, જેને જથ્થાસૂચક તરીકે દર્શાવે છે તેના માટે આ હાઉ મચ વપરાય છે. બરાબર. એક્ઝામ્પલ જોઈ લો ખ્યાલ આવશે. તો અહીંયા શું કહે, કેટલું અથવા કેટલી માત્રા. કેટલું એવો અર્થ થાય છે, તો કેટલી માત્રામાં, એ અર્થની અંદર જ્યારે પ્રશ્ન કરવો હોય ત્યારે શેના વડે, તો કે હાઉ મચ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. અને હવે એના એક્ઝામ્પલની વાત કરીએ તો વોટર. વોટર એટલે શું, પ્રવાહી છે, પાણી. પછી મિલ્ક, એ પણ પ્રવાહી છે. સુગર એટલે કે ખાંડ, જથ્થાસૂચક છે. ત્યાર પછી રાઈસ, એ પણ જથ્થાસૂચક છે. મની એટલે કે રૂપિયા અથવા પૈસા. સાહેબ આ પ્રશ્ન થશે, સાહેબ રૂપિયા તો ગણી શકાય, પરંતુ તે પણ આપણે શેમાં, તો કે હાઉ મચની અંદર જ કાઉન્ટ કરવાનું છે. ભલે રૂપિયા ગણી શકાય છે તેમ છતાં. બરાબર. તો ત્યારે ખાસ યાદ રાખશો, આ અપવાદ જેવી રીતે હાઉ મચ જે છે તેના વડે જ પ્રશ્ન પૂછવામાં આવે છે રૂપિયા જાણવા હોય ત્યારે. તે ખાસ યાદ રાખીશું. હવે એના એક્ઝામ્પલની વાત કરીએ તો અહીંયા જોઈએ બેઝિક સ્ટ્રક્ચર જે છે. એક્ઝામ્પલ પહેલા સ્ટ્રક્ચરની વાત કરી. બરાબર. તો સ્ટ્રક્ચર શું છે, તો કે બેઝિક સ્ટ્રક્ચર, એનું સ્ટ્રક્ચર એટલે કે તેનું બંધારણ, કેવા પ્રકારની વાક્ય રચના થશે તેની માહિતી એટલે સ્ટ્રક્ચર. તો સૌપ્રથમ વાત કરીએ તો શું છે, તો કે હાઉ મેનીની વાત કરીએ. હાઉ મેની પછી પ્લુરલ નાઉન, હેલ્પિંગ વર્બ અને સબ્જેક્ટ, પછી અન્ય શબ્દ ઘણા બધા આવી શકે છે. ત્યાં અહીંયા ખાસ નોંધવાની બાબત એ છે કે અહીંયા તમે જોશો શું વાપર્યું છે, તો કે પ્લુરલ નાઉનનો હંમેશા હાઉ મેનીની સાથે શું આવશે, તો કે કોઈ પણ નામ જે આવે છે તે કેવું આવશે, તો કે બહુવચન આવશે. ખાસ યાદ રાખશું આપણે. તેને સિંગ્યુલર ક્યારેય કરવાનું નથી. એક્ઝામ્પલ જોશો એટલે ખ્યાલ આવશે, પણ એના પહેલા હાઉ મચ વિશેની ચર્ચા કરીએ તો હાઉ મચની અંદર શું કીધું છે, અનકાઉન્ટેબલ નાઉનો, ન ગણી શકાય તેવું નાઉન, કોઈ પણ નામ. સામાન્ય રીતે સામાન્ય મોટે ભાગે શું હશે, તો કે સિંગ્યુલર છે, પણ અહીંયા અનકાઉન્ટેબલ નાઉન કીધું છે. બરાબર. તે ખાસ યાદ રાખશું. પછી હેલ્પિંગ વર્બ અને સબ્જેક્ટ. ટૂંકમાં કહીએ તો આ બંને વાક્ય રચનામાં એક માત્ર શબ્દનો તફાવત શું છે, તો કે નાઉન.
અહીંયા છે બહુવચન હશે, અહીંયા હશે તે એકવચન હશે, બરાબર, સિંગ્યુલર હશે અને પ્લુરલ હશે. એક્ઝામ્પલ જોઈ એટલે ખ્યાલ આવશે. હાઉ મેની બુક્સ ડુ યુ હેવ? અહીંયા તમે જુઓ છો શબ્દ આવ્યો છે હાઉ મેની પછી બુક્સ, તો અહીંયા કીધું પ્લુરલ નાઉન, તો બુક્સ આવ્યો છે બહુવચન. શું કીધું? તમારી પાસે કેટલી પુસ્તકો છે, કેટલી નહીં પણ કેટલા પુસ્તકો છે એવું હોવું જોઈએ, કેટલા પુસ્તકો છે, બરાબર. ત્યાર પછી હાઉ મેની સ્ટુડન્ટ્સ, જો અહીંયા પણ તમે જુઓ છો કે સ્ટુડન્ટ્સ બહુવચન આવ્યું છે. આર ઇન ધ ક્લાસ, એટલે કે વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ છે, તો અહીંયા પણ જુઓ છો કે બહુવચન નાઉન આવ્યું છે. ત્યાર પછી હાઉ મચ વોટર ડુ યુ ડ્રિંક, તમે કેટલું પાણી પીવો છો, અહીંયા પાણી પ્રવાહી આવ્યું છે તો મચ વપરાયું છે, અને આ પ્રવાહી જે છે તે કેવું આવે છે તો કે અનકાઉન્ટેબલ, ગણી શકાય નહીં તેવું, બરાબર. ત્યાર પછીની વાત કરીએ તો હાઉ મચ મિલ્ક ડુ યુ નીડ, હાઉ મચ મિલ્ક ડુ વી નીડ, યુ નહીં પણ વી નીડ, બરાબર. તો અમને કેટલું દૂધ જોઈએ અથવા તો અમારે કેટલું દૂધ જોઈએ છે, બરાબર. તો અહીંયા પણ શું છે, મિલ્ક શબ્દ છે તે કેવો છે તો કે પ્રવાહી સૂચક શબ્દ છે, એટલા માટે શું આવ્યું છે તો કે મચ આવ્યું છે. ખાસ યાદ રાખશું આપણે કે પ્રવાહી સૂચકની જ્યારે ચર્ચા કરવામાં આવે ત્યારે શું વપરાય છે તો કે હાઉ મચ, બરાબર. એક્ઝામ્પલની સાથે આગળ ચર્ચા વધારીએ અને તેમાં આગળ જોઈએ તો અહીંયા કેટલાક બીજા એક્ઝામ્પલ છે. હાઉ મેની એપલ્સ ડીડ સી બાય, ભૂતકાળનું વાક્ય છે તે કઈ રીતે બને છે તે ખાસ નોંધશું આપણે. અહીંયા જે તે નામ પછી જ ફરજિયાત શું હશે તો કે સહાયકારક ક્રિયાપદ હશે, કોઈ પણ કાળનું વાક્ય હોય તો પણ. તો શું કીધું? તેણે કેટલા સફરજન ખરીદ્યા. ત્યાર પછી હાઉ મેની પેન્સ આર ઓન ધ ટેબલ, ટેબલ પર કેટલી પેન છે. અહીંયા પેનો છે એવું કહીએ તો ચાલે, પણ આપણે ગુજરાતીમાં એવું ચાલે, અહીંયા પેન કહે એટલે પણ ટૂંકમાં આના આધારે ખ્યાલ આવી જશે કેટલી પેનો છે, બહુવચન છે આ વાક્ય. ચાલો પછી હાઉ મેની બ્રધર્સ ડુ યુ હેવ. હવે અહીંયા જુઓ છો કે સાદા વર્તમાન કાળનું વાક્ય આવ્યું છે અને કીધું છે કે તમારે કેટલા ભાઈઓ છે, તમારે કેટલા ભાઈઓ છે, સંબંધકની સાથે વપરાયેલું છે. તો જ્યારે સંબંધ વિશેની ટૂંકમાં અહીંયા ભાઈની સંખ્યા જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે તો શું વપરાયું છે? મેની. ત્યારબાદ હાઉ મેની ક્વેશ્ચન્સ ડીડ ધ ટીચર આસ્ક, શિક્ષકે કેટલા પ્રશ્નો પૂછ્યા. તો અહીંયા હાઉ મેની તમે દરેકમાં જોશો તો દરેકમાં શું વપરાયું છે તો કે પ્લુરલ આવે છે, તે ખાસ નોંધવાનું રહેશે. પછી હાઉ મેની લેંગ્વેજીસ કેન યુ સ્પીક, તમે કેટલી ભાષાઓ બોલી શકો છો. અહીંયા પણ જુઓ જો લેંગ્વેજીસ બહુવચન આવ્યું છે. તો જ્યારે હાઉ મેનીની ચર્ચા આવે છે તો તેની સાથે વપરાયેલું નામ છે તે હંમેશા કેવું આવશે? પ્લુરલ, બરાબર. આ યાદમાં રાખશું આપણે. ત્યાર પછી હાઉ મચની વાત કરીએ તો હાઉ મચના કેટલાક એક્ઝામ્પલ છે. તો હાઉ મચ સુગર ઇઝ ઇન ધ ટી, ચામાં કેટલી ખાંડ છે, બરાબર. તો અહીંયા સુગર કેવો છે તો કે જથ્થાસૂચક શબ્દ છે, એટલે શેના વડે બને છે તો કે હાઉ મચ વડે. પછી હાઉ મચ મની ડુ યુ હેવ, તમારી પાસે કેટલા પૈસા છે, રૂપિયા છે. અહીંયા પણ આપણે તમને હમણાં જ કહ્યું કે મની શબ્દ જે છે તે આમ ગણી શકાય છે પણ તેમ છતાં તે અનકાઉન્ટેબલની અંદર લેવામાં આવે છે. હાઉ મચ રાઈસ ડુ યુ ઈટ, તમે કેટલા ભાત ખાઓ છો. રાઈસ ફરી વખત શું તો કે જથ્થાસૂચક છે. હાઉ મચ ઇન્ફોર્મેશન ડુ યુ હેવ, આ ઇન્ફોર્મેશન છે તે નથી જથ્થાસૂચક કે નથી પ્રવાહી, પરંતુ ઇન્ફોર્મેશન છે તે ગણી નથી શકાતી, એટલા માટે એના માટે શું વપરાયું છે? હાઉ મચ, કેટલી માહિતી છે. આમ તમારી પાસે કેટલી માહિતી છે. પછીનું વાક્ય હાઉ મચ ટી ડુ યુ ડ્રિંક ડેલી, તમે કેટલી ચા પીઓ છો દરરોજ, તમે દરરોજ કેટલી ચા પીઓ છો. અહીંયા પ્રશ્ન એ થશે સાહેબ ચા તો ગણી શકાય, 1 ચા 2 ચા 3 ચા, પણ અહીંયા હાઉ મેની કપ હોવું જોઈએ. હાઉ મેની કપ ટી, અહીંયા હાઉ મેની કપ ટી એ રીતે હોય તો અહીંયા મેની શબ્દ વાપરી શકાય છે, બરાબર. પણ આ કપ નથી, માત્ર ટી છે, ચા, તો અહીંયા પ્રવાહીને ધ્યાનમાં રાખીને આપણે શું વાપર્યું છે? હાઉ મચ વાપર્યું છે.
ચાલો હવે કેટલાક એક્ઝામ્પલ લઈએ તેના તો કે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં. જ્યારે આપણી સમક્ષ ગુજરાતી વાક્ય આવે છે તો તેનું અંગ્રેજીમાં રૂપાંતર કઈ રીતે કરવું તેની ડિટેલ મેળવીએ આપણે. તો પ્રથમ વાક્ય છે તેમાં શું કીધું, એક અઠવાડિયામાં કેટલા દિવસ હોય છે. જો અહીંયા અઠવાડિયામાં દિવસ છે તે ગણી શકાય છે તો આપણે શું કહીશું કે હાઉ મેની ડે. ચાલો હવે અહીંયા તમે જોશો તો આપણે જ્યારે વાક્ય રચના જોઈ ત્યારે કીધું હતું તમને કે જ્યારે હાઉ મેની વપરાય તો તેની સાથે વપરાયેલું નામ જે છે તે હંમેશા કેવું હોવું જોઈએ, પ્લુરલ. તો આપણે ડેની જગ્યાએ શું કરશું, ડેઝ. હાઉ મેની ડેઝ આર ઇન અ વીક. અઠવાડિયામાં કેટલા દિવસ હોય છે. પછી તમે કેટલી ચા પીઓ છો. હમણાં આપણે વાક્ય કર્યું તે જ પાછું રિપીટ થયું છે, તેમ છતાં જોઈ લઈએ આપણે. તો આપણે શું કહીશું, હાઉ મચ ટી ડુ યુ ડ્રિંક. તમે કેટલી ચા પીવો છો. પછી તમારા કેટલા મિત્રો છે. અહીંયા મિત્રો છે તો ગણી શકાય એવા છીએ તો આપણે શું કહીશું, હાઉ મેની ફ્રેન્ડ્સ. અને શું કહીશું, ડુ યુ હેવ. એટલે કે તમારે કેટલા મિત્રો છે. પછી તમારે કેટલું મીઠું જોઈએ. તો અહીંયા તમે જુઓ છો મીઠું શબ્દ આવ્યો છે. મીઠું શબ્દ શાનું છે તો કે જથ્થાસૂચક. તો શેના વડે બનશે આપણો પ્રશ્ન તો કે હાઉ મચ વડે. હાઉ મચ સોલ્ટ. બરાબર. તમારે કેટલું જોઈએ તો શું કહીશું, ડુ યુ. ડુ યુ અને જોઈએ એટલે કે નીડ. તમારે કેટલું મીઠું જોઈએ. પછીનું વાક્ય, ત્યાં કેટલી ખુરશીઓ છે. તો આપણે શું કહીશું, ખુરશીઓ ગણી શકાય તેવું છે તો શું કહીશું, હાઉ મેની ચેર્સ આર અને ત્યાં એટલે કે ધેર. હાઉ મેની ચેર્સ આર ધેર. ત્યાં કેટલી ખુરશીઓ છે. તો આ રીતે આ ગુજરાતીમાંથી અંગ્રેજીમાં જ્યારે બને છે ત્યારે યાદ રાખવાનું છે કે હાઉ મેની આવે ત્યારે તેની સાથે વપરાયેલું નામ છે તે બહુવચન આવે, અને હાઉ મચ આવે તો તેની સાથે વપરાયેલું નામ જે છે તે કેવું હોય, કાં તો પ્રવાહી, કાં ઇન્ફોર્મેશન હોય અને કાં જથ્થાસૂચક હોવું જરૂરી છે. ચાલો ત્યાર પછી ના વાક્યની ચર્ચા કરીએ તો ગ્લાસમાં કેટલું દૂધ છે. ફરી વખત કેવું છે નામ તો કે પ્રવાહી. તો આપણે શું કહીશું, હાઉ મચ મિલ્ક. ક્યાં તો કે ઇન ધ ગ્લાસ. હાઉ મચ મિલ્ક ઇઝ ઇન ધ ગ્લાસ. ગ્લાસમાં કેટલું દૂધ છે. પછી તમને કેટલી ખાંડ જોઈએ. ફરી વખત કેવું આવ્યું છે જથ્થાસૂચક. તો શું આપણે વાપરીશું, હાઉ મચ સુગર. પછી શું કહીશું, ડુ યુ વોન્ટ. જોઈએ એટલે કે ઈચ્છું અથવા જોઈએ. બરાબર. તો આ રીતે. પછી તમારા કેટલા ભાઈઓ છે. ભાઈઓની વાત આવી તો શું કહીશું, હાઉ મચ. હાઉ મેની શું આવશે તો કે હાઉ મચ ના આવે. શા માટે તો ભાઈ ગણી શકાયો. તો આપણે શું કહીશું, હાઉ મેની બ્રધર. ચાલો બ્રધર આવશે કે બ્રધર્સ. તો કે બ્રધર નહીં, બ્રધર્સ. શા માટે તો ખાસ યાદ રાખશું કે હાઉ મેની સાથે હંમેશા શું આવે, બહુવચનનું નામ. હાઉ મેની બ્રધર્સ. અને તમારે કીધું છે તો ડુ યુ હેવ. ડુ યુ હેવ. તમારે કેટલા ભાઈઓ છે. પછી તમારા ફોનમાં કેટલી તસવીરો છે. પિક્ચર્સ. બરાબર. અથવા તો ફોટો. તો એ ગણી શકાય છે. તો આપણે શેના વડે બનાવશું તો કે હાઉ મેની ફોટોઝ. હાઉ મેની ફોટોઝ. પછી આર ધેર. સોરી આર નહીં આવે. તમારા ફોનમાં કેટલી તસવીરો છે. હાઉ મેની ફોટોઝ આર ઇન યોર મોબાઈલ. બરાબર. તો આ પ્રમાણે તો શું કહીશું, હાઉ મેની ફોટોઝ આર ઇન યોર મોબાઈલ. તમારા મોબાઈલમાં કેટલા ફોટાઓ અથવા કે તસવીરો છે. બરાબર. ચાલો તો આ છે શું તો કે
હાઉ મેની અને હાઉ મચ. વિદ્યાર્થી મિત્રો, આપને જો કોઈ પણ પ્રશ્ન થતો હોય તો ચોક્કસથી કોમેન્ટ આપશો અને જેથી કરીને તમારા પ્રશ્નનું સોલ્યુશન મળી શકે. જય હિન્દ અને જય ભારતની સાથે આજના લેક્ચરને આપણે પૂર્ણ કરીએ. અને હા, તમારા મિત્રો સાથે ચોક્કસથી વિડીયોને શેર કરો અને લાઈક કરતા રહેશો.